છે 155 નંબર 172 વીઘા, એમાં છે ડુંગરો. એની અંદર આ નવનીતભાઈ સરપંચ, પોતે સરપંચ નથી, એના ભાભી સરપંચ છે, પણ આ સરપંચ કહીને મારી ત્યાંથી બહુ ઝાઝુ મોટું કૌભાંડ કર્યું છે. હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ શું છે એમ. અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાંત ધમકીના ફોન હતા, અને નવનીતભાઈને મેં સરપંચને ફોન કર્યો અને એને જ આ કામ કર્યું છે. બગદાણાનો વિવાદ અને ધીરે ધીરે એક પછી એક એના પત્તા ખુલતા જઈ રહ્યા છે. બગદાણાના સરપંચ નવનીતભાઈ અને નવનીતભાઈની પીડા આપણે બધાએ સાંભળી અત્યાર સુધીમાં. અલગ અલગ મીડિયા સાથે વાતચીત કરી ત્યારે એમણે કહ્યું કે કેટલા સમયથી બગદાણામાં સેવા આપે છે, કઈ રીતના એમના ઉપર હુમલો થયો, અને બધાએ બધું જ સાંભળ્યું. એના પછી જેના પર આક્ષેપ કરવામાં આવ્યા છે જયરાજ અને એમના પિતા માયાભાઈ આહિર, એમની કોઈ પ્રતિક્રિયા હજુ સુધી આ વિષય પર આવી નથી. પોલીસની પ્રતિક્રિયા આવી ગઈ છે. એક પીઆઈને સસ્પેન્ડ બી કરી દેવામાં આવ્યા છે. એક પછી એક નેતા નવનીતભાઈને મળવા જઈ રહ્યા છે. બધાની વચ્ચે એક વિડીયો સામે આવે છે. વિડીયોમાં જે બોલી રહ્યા છે એ પાયલ વઘાસિયા છે, સુરતના રહેવાસી છે. એમનું મૂળ ગામ એ બગદાણા છે, અને એ વિડીયોમાં એવું કહી રહ્યા છે કે આ સરપંચ અત્યારે જે રડી રહ્યા છે, એટલે નવનીતભાઈ અત્યારે જે રડી રહ્યા છે, એમને બહુ મોટું કૌભાંડ કર્યું છે. અમારી આટલી જમીન લઈ લીધી છે, અને બધી જ વાત કરી રહ્યા છે. એ જ્યારે આ વાત કરે છે ત્યારે નવનીતભાઈ પર ઘણા બધા આક્ષેપો લગાવી રહ્યા છે. સાથે જ જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે એવું કહી રહ્યા છે કે હું એક પાટીદાર દીકરી છું, મારા પડખે કેમ સમાજ આવીને ઊભો નથી રહેતો. જ્યારે એક વ્યક્તિ ઉપર હુમલો થાય છે ને અત્યારે રડે છે તો આખો સમાજ એમની પાછળ છે, એટલે આખો કોળી સમાજ એમની સાથે છે. તો હું પણ એક પાટીદાર દીકરી છું, પાટીદારોએ ભેગા થઈ અને આ વિષય પર આપણે પણ લડવું જોઈએ, એ વાત એ કરી રહ્યા છે. સુરતથી એ જે વિડીયો સામે આવ્યો છે, પાયલ વઘાસિયા શું આક્ષેપ કરી રહ્યા છે નવનીતભાઈ પર તે સાંભળીએ. બાપા સીતારામ, જય મંગલમાં. હું પાયલ વઘાસિયા સુરતથી બોલું છું, અને મારું ગામ છે, મામાનું ગામ છે, જ્યાં કૌભાંડ થયું એની જ વાત કરીએ આપણે પર્સનલી, કે મારું મામાનું ગામ છે બેડા છે. આજે આ 2 દિવસથી જે કાંઈ થયું એ વિડીયો જોઉં છું તો બધાને ન્યાય મળી ગયા. તો મારે એક ન્યાયનો આ વિડીયો મારી જાતે બનાવીને હું મૂકું છું. હું કામે કે મારી મામાની જમીન બેડા છે, એ નવનીતભાઈ સરપંચ બગદાણાના, બરોબર, આ બગદાણાના આજે ઈ રોવે છે. અમે 1.5 વર્ષથી રોઈ છીએ. એનું કારણ હું તમને એક કહું, બધા સમાજને કહું છું, એવું નથી એક સમાજને, બધા સમાજને કહું છું. એક કારણ કે આજે મારી હારે 1.5 વર્ષ પહેલા મારી મમ્મીની જમીન, મારા મામાના ઘરની જમીન છે 155 નંબર 172 વીઘા, એમાં છે ડુંગરો. એની અંદર આ નવનીતભાઈ સરપંચ, પોતે સરપંચ નથી, એના ભાભી સરપંચ છે, પણ આ સરપંચ કહીને મારી ત્યાંથી બહુ ઝાઝુ મોટું કૌભાંડ કર્યું છે. હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ શું છે એમ. અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાંત ધમકીના ફોન હતા, અને નવનીતભાઈને મેં સરપંચને ફોન કર્યો અને એને જ આ કામ કર્યું છે. કરોડ ઉપરનું એને મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી છે. રાતે ધૂળ કાઢી છે, દિવસે નહીં. 10-15 ટ્રેક્ટર, 5 જીસીબી થી મારા મામાની ત્યાંથી જમીન એને મારા મમ્મીની જમીનમાંથી એને કાઢી લીધી છે. તો તમે આવા વ્યક્તિને સપોર્ટ કરશો? સમાજનું નથી કહેતી કોઈનો, હું પટેલ પાટીદાર સમાજની દીકરી છું, આજે સમાજની હું નથી કહેતી. તો એને એટલું કૌભાંડ કર્યું છે, એટલું હરામી માણસ છે, તો છતાં તમે એને 4 કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો. તો આજે 1.5 વર્ષથી એક દીકરી, આ તમારી દીકરી જ કહેવાય પટેલ પાટીદારની, તો 1.5 વર્ષથી હું રોઉં છું. આજે એક દી રોયો ત્યાં તમે બધા દોડવા માંડ્યા, અધિકારી દોડવા માંડ્યા, રાજકારણ ગમે તે હોય, તમે મોટા બધા ગયા. તો આજે મને પૂછો, આવો મારી પાસે કે એને કેટલું આ માણસે કૌભાંડ કર્યું છે, તો હું કામ તમે એને સપોર્ટ કરો છો? આવા વ્યક્તિને તો એક બાજુ મૂકી દેવાય, અને આ સમાજને ડાઘ લગાડવાનું કામ કરે છે, અને સારું કામ નથી કર્યું. આજે હું પટેલ પાટીદારની દીકરી, હું મારા પેપર બતાવું તમને. મારા પેપર ક્યાં ગયા? હું એક પેપર તમને બતાવું, મારા પેપર પડ્યા છે કે જો આ ઓન પેપર લઈને હું નીકળીશું તો મને કોઈ ન્યાય નહીં અપાય. હું ન્યાય હવે માંગુ છું. હવે હું કહું છું કે મને કેમ નહીં, આવા તત્વો આગળ તમે બધા મોટા અધિકારીઓ બધા બેસી જાવ છો, તો મને બી કયો અને મને બી ન્યાય અપાવો. હું એટલું તમને કહેવા માંગુ છું. એક વખત કે આવા વ્યક્તિ કરોડનું કોકની જમીનમાં પરમિશન ગમે તેની લીધી, મને નથી ખબર, અમારી નથી લીધી, પરમિશન લીધા વગર કરોડના કૌભાંડ કરે તોય તમે એની હારે ઉભા છો. આજે મને શરમ આવે છે, એક પટેલ પાટીદારની દીકરી, તમે મને સપોર્ટ નથી કરતા. એક માણસ આજ રોવા મળ્યો તો તમે બધા અહીંયા બેસી ગયા. તો મને ન્યાય અપાવો, હું એટલું તમારી પાસે માંગુ છું.